જગલો હે જગલો. એ ના, કોણ તમે? અંદર આવો તો જરાક. રાજુભાઈ હું. બેહો બેહો. ક્યાં જગલો? ઈ તો નથી, બહાર ગયા. ઈ હાવ રખડું જ છે, બહાર ક્યાંય નહીં ગયો. ક્યાં ગયો? ખબર નહીં, ગયા હે ગામમાં, હમણાં આવશે. બોલો ને. કામે જાય છે કે? હા. શું કામે જાય? એ તો આ ઓટલા તો હવે ચોરે બેઠો તો બધા હેરે. તમે ખોટા એની હેરે ભટકાણા. એને ક્યાં હવે એને કેટલાય લફરા એ તમને ખબર હે ગામમાં? તમને કોણે કીધું એવું? મને જ ખબર હોય ને એના ભેગો હું હોય એટલે. હઈશે હાલો. તમે પણ ખોટું કરી નાખ્યું હાવ. એના કરતા મારી એને લગ્ન કરી લીધા હોત તો કેવી તમને જલસા કરાવો. ક્યાં ને ક્યાં ફેરવતા આ તમારે અહીંયા ઘરે ને ઘરે ક્યાંય એ આમ ક્યાંય ભાટકતો હોય ચોરના માથાને. કાઈ નહીં, ઈ તો મને એમ કે હું કામે જાઉં. ક્યાંય કામે નથી ગયા. હમણાં આમ બેઠો તો વાત ચોરે ભેગા થઈને એ ફાંકી જોરતો હતો. તમારે કઈ કામ હતું એનું? કામ તો કાંઈ નહોતું પણ મેં કીધું હવે તમે એની હારે કઈ કામ છૂટું કરી નાખો ને. ઈ આમ તો કઈ કામ નહોતો હે નહીં. બરાબર એ હારું, ઈ અત્યારે નથી, આવે ને ત્યારે આવજો. જાઓ તમે. સારું તો હાલો. આ તો હું તમારા હારા હાટું કહેતો હતો. હવે તમારે પડવું હોય કુવામાં તો પડો. આવી ગયા? હા હો, સીધ ગયા હતા? અહીંયા ગામમાં થોડું કામ હતું, કામ પતાવ ગયો તો. કામ પતાવવા કે રખડવા? કેમ કામ પતાવ રખડવા? તો રખડવા ગયા હોય, મને શું ખબર. ત્યાં હું રખડીને શું કામ છે મારે કે હું અહીંયા રખડવા જાઉં? હું અહીંયા મારા કામેથી ગયો તો. અહીંયા ઘરે બેઠા બેઠા તમને બધાને આવા ભૂસા જ ભરાવો મગજમાં. કઈ કામ કરવા જ ગયા હતા? છોકરીને મળવા ગયા હતા? હે ભગવાન, તારે તો જીભ છે કે શું છે? તું તારી જીભ કુવાડે કપાવો એકવાર. શું બોલો છે તને કઈ ભાન છે કે નહીં? હમણાં ઓલા રાજુભાઈ આવ્યા હતા. તો રાજુભાઈ આવ્યો એમાં મારો શું વાત? તો એને એવું કીધું કે ઈ તો રખડે હે ને છોકરીઓ હારે ફરે હે ને આમ ને તેમ ને. ઈ તો તને કાલે એમ કે તું કુવામાં પડતો તું પડીશ. હાલી નીકળી આવ અને ઈ રાજ્યને મને ભેગો થવા દે પછી વાત હે. કાઈક તો એને જોયું હોય ને તો જ કહેતા હોય ને, કઈ ખોટે ખોટું તો કેવા આવી ન ગયા હોય. અરે હાવ ખોટીનો માણસ છે ઈ. ઈ બધીને બાયુને ચડાવે છે, પોતે વાંઢો રખડે એટલે બીજાને વાંઢા કરવા હે ને. એ સહેજ અકલનો ઉપયોગ કરતી જાય, જેને તે આવીને તને પીનું મારીને વહી જાય છે. કાંઈક સહેજ ઉપયોગ કરાય સહેજ. પણ ખોટે ખોટું કાઈ કોઈ ન કહેતા હોય, ગામમાં જોયું હોય ને તો જ કેવા હવે ઈ આખા ગામમાં ફરે છે ઈ આ જ રીતે અને આવી જ બધાને વાતો કરે છે. જરાક તો અકલનો ઉપયોગ કરો. અને કામે જાવ હો કે નથી જતા? તો આ પૈસા કોણ મારો બાપ દઈ જાય છે ઘરે? આ ઘર એમને માલે છે? તું જાસ ક્યાંય કમાવા? વાતો ઈ તો કરે. એવું કહેતા હતા કે તને કામે જવાનું કે હે ને બહાર રખડે હે ગામમાં. અરે રખડતો હોય તો કોણ પૈસા દે? આ ઘર શેમાં હાલે? પૈસાથી જ હાલે ને. એ આ હારું હોય છે, હાલો. હવે મુખ માથા કુટાવે અને જ્યાં જમવાનું કરાલ. બહારથી લઈ આવો, હું નહીં બનાવું. હવે બહારની દીકરી ક્યાં તાર બહારનું નથી ખાવું? તને કીધું ને ઘરે ખાવાનું કર. ના. હાલો ઊભા થાવ અને જાઓ. હા હજી તો આ માંડ આમ બહારથી આવ્યા હોય ત્યાં આમ મગજ ફેરવી નાખે. હાવ હાલ જા, ઊભી થાય હવે. હાલ હાલ જા જા ચાલ અને જમવાનું કરી નાખ જા. મોઢા બગેડમાં આવે. જોયું ને ભાઈડાના ભડાકો. હવે અહીંયા હરગાવીને આવતો રહ્યો. હવે શું કરવું? લાય હવે એની હાહુ આગળ જાવ, એને હરગાવો. જય શ્રી કૃષ્ણ માસી. ઓળખો હો ને મને? તમારે જગલી નો રહે એને બાજુનું જ ઘર ઈ મારો. હા ઓલા બંગલો નો દેખાય? હા એ પીળા કલર. શું કે હારી તબિયત પાણી? તમારી તબિયત પાણી તો હારી હે પણ તમારી દીકરીની મને દયા આવે, બહુ દયા આવે. એને જોઈ નથી આપતો હું રોજનું. એના ઘરમાં કંકાસ કેવું. તમે કેવી જગ્યાએ ભટકાડી તમારી દીકરીને. પણ હાથે કરીને કુવામાં નાખી તમે. એવું તમે આ જગલો કેવો હોય એ તમને ખબર હે? પેલા બે માણસને પૂછાય તો ખરા ગામમાં મારા જેવા કોકને, તો ખબર પડે. એમને તમે દઈ દીધી, ભટકાઈ ગયા તમે. હા ઈ એને આવ એક નંબર રખડું જ છે, કાંઈ કામ ધંધો નથી કરતો. અરે હું વાત કરો છો? હા અને રોજ ગંજી પતે લઈને બેઠા હોય પાદરે. લ્યો. હા
ઓહો કઈક કઈક દારૂ પી લઈએ. ઓહો દારૂ પી જાય તો તમારી દીકરી માથે મને તો દયા આવે એવી રાયડું નાખતી હોય. અરે મારે ઘરમાં હા તો મને કઈ ખબર નથી હે તમને ક્યાંથી ખબર હોય? તમે અહીંયા બેઠા હોય ને અહીંયા હોય. અરે આના કરતા તમે હે ને હજી ઈ છૂટું કરી નાખો. મને હજી કાંઈ વાંધો નથી લગ્ન કરવામાં, બરાબર. હું હજી તૈયાર હોઉં. તમે એનું છૂટું કરી નાખો તો હું કાંઈ મારે પહેર્યા કપડે આવશે તો હાલશે, બરાબર. પણ એ તમે છૂટું કરી નાખો. એવું લાગે ને ફોન કરીને તમે જાણી લેજો હું હે, બરાબર. કા રૂબરૂપ જી આવજો. તમને ભટકાય જ ગયો એ જગલો તો. આવું બધું છે? હા, તમે ગામમાં કોઈને પૂછ્યું નહીં ને એમને કરી નાખ્યા લગ્ન. ઓહો હાલો તો હવે હું જાઉં છું. હા હા હેલો હેલો. હા ચકલી. હા બોલો ને મમ્મી. હા તું અહીંયા આવતો આટો મારી જાતો. કેમ, શું થયું? હા પણ તું આવતો ખરો પછી વાત. કઈ થયું મમ્મી તમને? ના તું પેલા અહીંયા આવ પછી આપણે વાત કરીએ. હા હમણાં અહીં આવે ને એટલે અમે બે આવી આયરે. ના એની હારે નથી આવું, પેલા તું એકલી આવ. હા આવું મમ્મી. હો એ હા. હા હમણાં હા મમ્મી. આવી ગઈ. હા શું થયું? તમે કેમ મને આમ બોલાવી? હા હું ઈ હાટું મેં કીધું કે ગામમાં વાતું થાય છે બધી, ઈ બધું સાચું છે? શું થયું? પણ ત્યાં તારા ગામમાં વાતું થાય છે કે એમ કે તને હેરાન કરે છે ને તારો ઘરવાળો તને મારે છે ને દારૂ પીએ છે ને એવી બધી વાતું મળે છે, ઈ સાચું છે? અરે ના ના મમ્મી, એવું કાંઈ નથી. ઈ તો મને બહુ સારી રીતે રાખે છે અને દારૂ તો ઈ કોઈ દી નથી પીતા. તને શું ખબર હોય? મને વાતું મળે તારી આજુબાજુના ઘરના જ કહી જાય છે આવીને કે મારે છે, જુગાર રમે છે, દારૂ પીએ છે, તોય તું ખોટું બોલે છો? અરે ના મમ્મી, એ આજુબાજુ વાળા ને તો તેવ જ હોય બોલવાની. બાકી એવું કાંઈ નથી. ઈ મને સારી રીતે જ હાચવે છે. હા ઈ તો મને તો એમ કીધું ઈ કે બહુ હેરાન કરે છે તમારી દીકરીને. બહુ કોણે હેરાન કીધું આવું તમને? ઈ ન્યા આજુબાજુ બધા રહેતા હોય ને ઈ ઘણાય મને ભેગા થયા ને ઈ બધા વાતું કરતા હતા. આજુબાજુ વાળાને બીજો કાંઈ કામ ધંધો નથી વાતું કર્યા સિવાય. તો નો રાખતા હોય તો હું તમને ફોન ન કરું કે મમ્મી મને આમ કરે આમ કરે. પણ તને દીકરા એમ હોય ને કે આજ સારું થઈ જાય, કાલ સારું થઈ જાય, પણ આવી રીતના ન સહન કરતી હો. ના મમ્મી કાંઈ નથી થયું, તમે ચિંતા કરો માં. બધું હરખું જ છે. હા તો વાંધો નહીં. મમ્મી ઈ મને એવું કઈ કે તો હું પહેલો ફોન તમને જ ડાયરેક્ટ કરું. પણ એવું કઈ થયું જ નથી. મારતાય નથી. ના કોઈ દી મને હાથે ન અડાડે, કોઈ દી ઊંચા અવાજમાં વાત ન કરે. ઈ મારે હું મને દારૂ પીએ છે, જુગાર રમે છે. એ ના મમ્મી, તમે એવી બધાની વાત માનો માં. મને કાંઈ નથી થયું. જો હું આવી રહી તમારા સામે, મને હાથે નથી અડાડતા. ઈ મારે તો શું. એ વાત સાચી છે પણ મને તો ચિંતા થાય ને મારી દીકરી છો ને, એટલે મને ચિંતા થાય દીકરા, એટલે તને ઝપટથી બોલાવી. હા ના મમ્મી, તમે ચિંતા કરો માં, એવું કાંઈ નથી. જો હું હાજી નર્વિક છું. હા તો વાંધો નહીં દીકરા, મને ઉપાધિ બહુ થતી હતી હો. હા મમ્મી, હવે તમે કાંઈ ઉપાધિ કરતા નહીં, બધું સારું જ છે ઘરમાં. હા તો વાંધો અને હું હવે ઘરે જાઉં, મેં કીધું નથી. આવશે ને તો વળી ઈ ચિંતા કરશે કે ક્યાં ગઈ. હા હા કાંઈ વાંધો નહીં. હો ને, તમે ચિંતા કરતા નહીં. કાંઈ કામ હોય ને તો ફોન કરજો. હા હા હું જાઉં. હા ભલે આવશે હો. હા જગલો હે જગલો. લે તમે પાછા આવ્યા? બે હા, બોલો ને. ક્યાં ગયો? ઈ તો નથી બાર જ ઈ અહીંયા હોય જ નહીં. વાં બે ગામના પાદરે હે, દારૂ પીને એ જુગાર રમે નિરાતે. ગયા. હા, તમને તો મેં કીધું તમે ખોટા એની હારે ભટકાણા, સમજ્યા? હવે ઈ ક્યાંય કામ ધંધો કરતો નથી. ઈ પાદરે જ પડ્યો હોય બધા ભાઈબંધ ને એના બધા એવા હે ને, એ સમજ્યા? તો આ બધે ભેગા થઈને દારૂ પીએ. તમને ક્યાં પણ કઈક તોય પરાયણે આયા ને આયા પડ્યા એની હારે. ભલે ને પીવે. હું ભલે પીવે, દારૂ કઈ પીવાની ચીજ છે? તો તમને આના સિવાય કઈ ધંધો નથી બીજો? શું ધંધો? આખા ગામમાં ફર્યા કરો, ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું. ક્યાં ગામમાં ફર્યો? હું તો અહીંયા તમારી ખાલી આવ્યો. મારી મમ્મી ને તમે જ ગયા તા ને એને ચડાવવા. તમારા મમ્મી? એ તમારું ઘર હતું? આ તો અવરી જગ્યાએ ભટકાણો હો. હાલો તો હું જાઉં. ક્યાંથી આવી જાય છે આના જેવા તો. હું રાડા રાડી કરે. શું થયું? બે તમે આવી ગયા? હા, શું થયું? શીખ ગયા તા.
અરે ભાઈ બહાર ગયો તો કામે ગયો તો આવ્યો હજી. ઓલા રાજુભાઈ આવ્યા હતા પાછા. રાજુભાઈ હા ઓલો તેથી હા. કઈ ગયો તો ઈ પછી ઈ તો ઠીક, આજ તો ઈ મારી મમ્મીને ઘરે ગયા હતા. બોલો, આનું મારા દીકરાનું કઈક કરવું જોઈએ નકર મારું ઘર ભંગાવે પાર કરશે એવું લાગે. મારી મમ્મીને ઘરે જઈને કહે કે તમારી છોકરીને ઓલો મારે હે, દારૂ પીવે, હેરાન કરે હે. તો મારી મમ્મીએ મને બોલાવી હતી, હું ત્યાં ગઈ હતી હમણાં. જોજે તને તો વિશ્વાસ આવી ગયો ને મારી ઉપર કે હું ઈ કઈ કરું છું તો ખોટું કોણ હે? ઈ જ છે, પણ મને હું નહોતી ખબર. તે દિવસે આવ્યા તો એને એવું કીધું કે ઈ તો રખડે નામ ને, તો મેં માની લીધું. ભલે હાલ હવેથી એવા કોઈને ચડાવવાનું આવતો ને મારે હમણાં એને ગોતવાનું છું ક્યાં હે બરોબર. ઉપાધિ કરતી ને કઈ હમણાં જઈને એને ગોતવા દે પેલા. મારું દીકરું અવરું પડ્યું હો, હવે બીજું ઘર ગોતવું જુઓ છે જેટલો. એ ના, કોણ? મારે જવું પડ્યું હવે, એ કીધું નહીં અંદર. અકલ રાખ છે અકલ ને કાંઈ તને 3 વાર કીધું ઊભી થાય. જા તારો સીટ પૂરો થઈ ગયો. કેવી હશે? મેન્ટલ નથી પીતા. હા તને હું ખબર હોય. હું ઓને કેવા ગયો ભલે દાતા આવી ગયો. કઢાવે હે. હાલ હાલ ચાલુ રાખ. તને દાંત છે ને આવે એમાં ઈ આવે. દારૂ પીવે છે બધા ભેગો બેઠો બેઠો એમ એ ડાયલોગ રહી ગયો તો એ તમે ઉપર કરો પાછો. હા ડાયલોગ આપો, મને નથી આવડતો. તને કીધું તો ખરા. એક્શન. જોયો ને ભાઈડાનો ધડાકો ના ઝપટ ભડાકો ભડાકો.